નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યોની તમામ ખબરો પર. ફટાકડાને કારણે થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કડક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ માત્ર ગ્રીન ફટાકડાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના શહેરમાં વધુ એક દિવસ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 5 દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીવત પણ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ મોડી સાંજે પતરાના શેડમાં બનાવવામાં આવેલા અંબિકા ફર્નિચર અને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. સમગ્ર આગ પર 8 કલાકથી વધુ સમય કાબુ મેળવતા થયો હતો. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. મધ્યપ્રદેશમાં સોમવારે રાત્રે 25 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે થયું હતું. ઉત્તર પ્રદેશમાં 26 જિલ્લા શિમલા કરતાં વધુ ઠંડા રહ્યા હતા. સરહદ નજીક આવેલા વિસ્તારોમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે સેના, બીએસએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઓપરેશન સરહદી વિસ્તારના 80 થી વધુ ગામોમાં ચલાવવામાં આવી રહ્યું છે. પંજાબના પટિયાલામાં પૂર્વ આઈજી અમરસિંહ ચહલે ખુદને ગોળી મારી હતી. ગોળી વાગવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચહલે ગોળી મારતા પહેલા 12 પાનાની સુસાઇડ નોટ લખી હતી. અમેરિકાએ H-1B અને H-4 વિઝાના તમામ અરજદારોની તપાસ કડક કરી દીધી છે. 15 ડિસેમ્બરથી હવે વિઝા પ્રક્રિયામાં ઓનલાઈન અને સોશિયલ મીડિયાની તપાસ પણ સામેલ કરી દેવામાં આવી છે. આ નિયમ દુનિયાભરના તમામ દેશોના અરજદારો પર લાગુ પડશે. પાપુઆ ન્યૂ ગિની ક્ષેત્રમાં સોમવારે 6.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જીએફઝેડ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી અંદાજે 108.8 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. સની દેઓલ અને અક્ષય ખન્નાની ઇક્કાનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ એક્શન થ્રિલર ફિલ્મ આવતા વર્ષે સીધી OTT પર રિલીઝ થવાની છે. જાહ્નવી કપૂર, લક્ષ્ય લાલવાણી અને ટાઇગર શ્રોફની ફિલ્મ લગ જા ગલેનું શૂટિંગ 3 મહિનાના એક જ શેડ્યુલમાં આટોપાશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે અને હવે તેમાં કોઈ લાંબો બ્રેક નહીં આવે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.